ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ બાદ અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઉમરા કરવા ગયેલા ઘણા ભારતીયો વિદેશમાં ફસાયા હતા। જો કે ભારત સરકાર મુસાફરોના વહારે આવી તેમને પરત ભારત લાવવાના પગલાં લીધા। બુધવારે મોડી સાંજે 200થી વધુ મુસાફરો સાથેની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી। આ તમામ લોકો એ હતા જે ઉમરા કરવા ગયા હતા। તેઓ પરત ફરતા તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં પરિવારજનો એરપોર્ટ પહોંચ્યા હતા। સતત મારા જોડે મીડિયાવાળા કોન્ટેક્ટમાં હતા અને મીડિયાવાળાની આ મહેનત છે કે ભારત સરકારે સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને આ લોકોને પરત ભારત લાવ્યા છે। હું ભારત સરકારનું પણ આભારી છું અને ખાસ કર ઇલેક્ટ્રોનિક પેપર મીડિયાનું બહુ આભારી છું કે આ લોકો ન આવે તો આ કામ પોસિબલ નહોતું। હા, સરકારે સારી સુવિધા કરી છે કે અમને એવું લાગતું હતું કે અઠવાડિયું 10 દિવસ સુધી આવી શકશે નહીં, પરંતુ અમારી ફ્લાઇટ કાલે 2 તારીખે જ કેન્સલ થઈને 3જી તારીખે તો એ લોકો આવી ગયા। कभी कभी जी परिस्थिति में तो एक्चुअली ऐसा था कि पैसा लिमिटेड होता है इनके पास में, वो पैसा ख़त्म होने की तैयारी में था, तो हमने कुछ सेटिंग करके भी पैसे का करवाया, लेकिन साहब सबका सेटिंग नहीं होता है, लेकिन अपनी सरकार ने जो सेटिंग करके यहाँ बुलाया उससे बढ़िया कुछ सेटिंग नहीं होता। सबसे पहले मैं भारत सरकार का धन्यवाद करना चाहता हूँ, नरेंद्र मोदी जी का धन्यवाद करना चाहता हूँ, जिन्होंने हमें 222 लोगों को वापस हाजियों को वापस वहाँ से सुरक्षित अपने घर पहुँचाया। आज परिवार को मिलकर बहुत अच्छा लगा, फैमिली को दिल का सुकून कि मोदी जी का बहुत शुक्रिया कि उनकी वजह मेरी बेटी पूरी फ्लाइट में बोल रही कि मोदी जी ने फ्लाइट भेजी, मोदी जी ने फ्लाइट भेजी, वो ऐसा बोल रही थी। ખેડૂતોને સૌથી વધુ ચિંતા હોય છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ત્યારે હોળીની જાળ પરથી બે આગાહીકારોએ વર્તારો આપ્યો છે, જે ખેડૂતોની ચોમાસાને લઈ ચિંતા દૂર કરનારો છે। હોળીની ઝાડ પરથી વર્તારો, કેવું રહેશે આ વર્ષે ચોમાસું, ખેડૂતોને રાહત કે પછી આફત। 2006નું વર્ષ સારામાં સારું જશે અને અતિવૃષ્ટિ થશે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગો પર જઈ શકે। આપણે ત્યાં હોળીની ઝાડ પરથી આખા વર્ષનો વર્તારો નક્કી કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે, જેમાં જે દિશાનો પવન હોય એ દિશામાં હોળીની જ્વાળા જાય છે અને એ દિશા પરથી નક્કી થાય છે કે આખું વર્ષ કેવું રહેશે। જ્યોતિષીઓ અને લોક માન્યતાઓ અનુસાર હોળીની જ્વાળા જે દિશામાં નમે તેના આધારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે, દુષ્કાળ પડશે કે પછી અતિવૃષ્ટિ થશે તે નક્કી થાય છે, જેનાથી ખેડૂતોને ખેતી માટે પાકનો અંદાજ લગાવવામાં મદદ મળે છે। ખેતી અને ધંધા માટે વર્ષ કેવું રહેશે, વર્ષ દરમિયાન સૂર્ય અને ચંદ્રગ્રહણની શું અસર થશે, એ આગાહી હોળીની ઝાડ પરથી નક્કી થાય છે। આ વખતે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજ ખાતે હોળીની જ્વાળાઓ જોઈને ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન આપ્યું। અંબાલાલનું માનીએ તો અલ નીનો સૂર્યકલંક પર હોળીની ઝાડ ભારે પડી છે। આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાનું અનુમાન છે। હોળીની ઝાડ ઉત્તર તરફથી પવન આવી અને દક્ષિણ તરફ જતો હતો, ક્યારેક પશ્ચિમ ઉત્તરની પણ ઝાડ જણાતી હતી। જો કે આ ભારતને ઉત્તર ગુજરાતના ભાગોમાં સીમિત કહી શકાય, પરંતુ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પવન સાનુકૂળ રહ્યો છે। એટલે આ અલ નીનોની ધાસ્તી હોવા છતાં, સૂર્યકલંકોની અસર પેસિફિક મહાસાગરમાં થવાની હોવા છતાં, ગરમીનું ઉત્પીડન થવાનું હોવા છતાં એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે। શું રાજ્યમાં અતિવૃષ્ટિની સંભાવના છે? હોળીના પવન અને જ્વાળા, કસ, કાતરા તથા અન્ય વર્ષા વિજ્ઞાનના પ્રાચીન પરિબળોના આધારે આગાહીકાર રમણીક વામજાએ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે। હોળીની જ્વાળા જોઈને તેમણે આ વર્ષ ખેડૂતો માટે સારું રહેવાના સંકેત આપ્યા છે। શરદ પૂનમના પવન અને હોળીની ઝાડને લઈને ચોમાસાના આ વર્ષે તેમણે અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરી છે। રાતે 8 થી 4 વાગ્યા 6 વાગ્યા સુધી પવન અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2006નું વર્ષ સારામાં સારું જશે અને અતિવૃષ્ટિ થશે। હોળીની ઝાડ પરથી ચિંતાજનક એંધાણ, હોળીની ઝાડ પરથી બે આગાહીકારોએ કેટલાક ચિંતાજનક એંધાણ આપ્યા છે। રમણીક વામજા અને અંબાલાલ પટેલ બંનેએ પાછોતરા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે પાકને નુકસાન થવાની પણ સંભાવના છે। રમણીક વામજાએ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં આ વર્ષે ચોમાસું ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરી છે। ચોમાસું નિયમિત રહેશે કે અનિયમિત, એટલે કે અમુક દિવસો એક સામટો વરસાદ પડી જાય ને પછી કોરું ધાકોર,
તેને લઈને આગાહીકારોએ ફોડ પાડ્યો નથી. ચોમાસાની નિયમિતતા કે અનિયમિતતાની આમાં ખ્યાલ નહીં આવે, પણ ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહે છે, કારણ કે બેવડા ફેક્ટર છે. હવે એક વૈજ્ઞાનિક ફેક્ટરમાં અલનીનું દ્રષ્ટિ છે, ગરમીની દ્રષ્ટિ છે, અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે લગભગ પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગ ઉપર જઈ શકે. પાછોતર વરસાદ થવાની પણ શક્યતા છે, જે વરસાદ ગર્ભના લક્ષણો પરથી કહું છું. વરસ સારું જશે ને ભાદરવા વધ અને હાથિયા નક્ષત્ર બેસે, તે હાથિયા નક્ષત્રની અંદર પાછોતર વરસાદ સારા થશે, ગાજવી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે. એ માર્ચમાં, એપ્રિલમાં, મેમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થશે. અત્યારે હોળી જે અમે સાતકલપુર ધારે 1 4 કિલોમીટર જે હોળી નમી છે, એટલે દરિયા પટ્ટી ઉપર વેરાવળ, જામનગર, પોરબંદર ઉપર અતિ ભારે વરસાદ થાય અને વાવાઝોડા સાથે વરસાદ થશે. આ વર્ષે 55 થી 65 ઇંચ વરસાદ દરિયા પટ્ટી ઉપર થશે. ખેડૂત માટે સારું છે. માર્ચમાં જ તાપમાન 44 ડિગ્રી પહોંચશે. માર્ચમાં શેકાવા માટે તૈયાર રહેજો. એપ્રિલ મે મહિનામાં જેવી ગરમી પડે છે તેવી જ ગરમી આ વર્ષે માર્ચ મહિનામાં પડવાની આગાહી છે. બંને આગાહીકારોએ ઉનાળો આકરો રહેવાની આગાહી કરી છે. માર્ચમાં જ આ વર્ષે તાપમાન 44 ડિગ્રી જવાની આગાહી છે. ગરમીનો પ્રકોપ ભારે રહેશે, કારણ કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ તે બરાબર આવ્યા નથી. અરે માર્ચ માસમાં પણ બરાબર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ નથી આવ્યા. ખાસ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો આવવા જોઈએ. જો હિમાલયના ભાગમાં હિમસાગર ન બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓમાં ઉનાળામાં તેના નીર ઉપર અસર થઈ શકે, ઘટી શકે. એટલે ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે. દિવસના ભાગમાં ક્યારેક 36, 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે. 17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. જો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો ગરમીમાં ઘટાડો પણ થઈ શકે. એટલે આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38, 39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે. ત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસણીનો પવનની અત્યારે જોવાની પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. હજી પણ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે. એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે. અને આ વર્ષે અખાતીને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે. ઈરાન યુદ્ધ વધુ વકરશે કે શાંતિ થશે? ખાડી દેશોમાં અત્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ છે. વાર પર પલટવાર થઈ રહ્યા છે અને યુદ્ધની આગમાં અન્ય દેશો પણ દાઝી રહ્યા છે. ત્યારે આ યુદ્ધને લઈને પણ આગાહીકારોની આગાહી સામે આવી છે કે આ યુદ્ધ વધુ વકરશે કે પછી શાંતિ સ્થપાશે. મગજ ઉપર કરતા હોય છે, એટલે જેના કારણે લગભગ મિડલ ઇસ્ટના શાસકો, ઈરાનના શાસકોમાં યુદ્ધ ઉન્માદ વધે અને ઇઝરાયલના ભાગોમાં, યહૂદી વગેરે ભાગોમાં તેમાં પણ યુદ્ધ ઉન્માદ વધે. પરંતુ આ મિથુન રાશિમાં ગુરુ છે અને ગુરુ હોવાથી એકંદરે ભલે સાનુકૂળ હોવા છતાં જે ટ્રમ્પ શાસન છે અમેરિકાનું, તેના માથાતા ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે. આમ છતાં થોડાક દિવસમાં આ યુદ્ધ જે સુરે શાંતિ થશે, આણ્વિક યુદ્ધ થવાની શક્યતા ઓછી છે. યુદ્ધના પણ ભડકારા વાગશે અને ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે. યુદ્ધની ભારતના વાતાવરણ પર અસર. ભારતના પાડોશમાં જ યુદ્ધની આગ ભડકી છે, જેની અસર ભારતના વાતાવરણ પર પડવાની પણ અંબાલાલની આગાહી છે. યુદ્ધ લાંબુ ચાલે તો વાતાવરણ બગડશે, જેના કારણે દેશમાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભૂમધ્ય મહાસાગર મેડિટેરિયન સીમાથી પશ્ચિમ વિક્ષોભ આવે છે અને આ લડાઈ પણ તજ ભાગોમાં થઈ રહી છે નજીકના. એટલે આ લડાઈ મોટા પાયેમાં અસર થાય તો
ભારતીય મોસમ પર પણ તેની અસર થઈ શકે, કારણ પશ્ચિમ વિક્ષોભની ગરમી વધી શકે, પરંતુ તે તો વૈજ્ઞાનિકો જ કહે છે. પણ ઘણી વખત લડાઈમાં અણુ અખતરો પોખરણમાં એક વખત થયેલો છે. એકાએક ક્યાંક અણુ અખતરો થાય તો પણ વાદળો ચડીને વરસાદ તો કરતા જ હોય છે. એટલે એ મોટી બાબત છે. હોળીની ધજા પરથી કાઢ્યો વર્ષનો વર્તારો. ધાનેરામાં હોળીની ધજા પરથી ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપરા છે. હોળી પર ધજા લગાવાય છે અને હોળી પ્રગટાવ્યા બાદ ધજા કઈ દિશામાં પડે છે તેના પરથી આખું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો નીકળે છે. ધાનેરા પંથકમાં હોળીની જ્વાળાઓ અને ધજાની દિશા જોઈને આવનારા વર્ષનું અનુમાન લગાવવામાં આવે છે. અહીં સોમવારે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી અને ટોચ પર ધજા લગાવાઈ. સૌની નજર આ ધજા પર હતી. જ્યારે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે થોડીવારમાં જ આ ધજા ઉત્તર દિશા તરફ નમી. લોકવાયકા પ્રમાણે જો ઉત્તર દિશામાં ધજા નમે તો શુભ સંકેત મનાય છે. પરિણામે એવો વર્તારો જાહેર કરાયો કે આ વર્ષ 70 થી 75% જેટલું સારું રહેશે. હોળી પ્રગટાવવામાં આવે છે અને ધજા કયા દિશામાં પડે છે તેના પરથી વર્ષ નક્કી થતું હોય છે. અત્યારે હોળી પ્રગટાવવામાં આવી છે અને લોકો જે છે તે હોળીની તરફ ફરીને પોતાના દીકરા દીકરીઓને હોળીની તરફ ગોળ ફેરવીને અત્યારે હોળી માતાના આશીર્વાદ લઈ રહ્યા છે. તેની સાથે જ આ વર્ષે જે છે તે ઉત્તર દિશા તરફ જે ધજા પડી છે ને તેના પરથી વર્ષ નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે 70 થી 75% જેટલું વર્ષ છે આ વર્ષે સારું જવાનું છે તેવી અત્યારે આગાહી કરવામાં આવી છે. દર વર્ષે આ હોળિકા પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની ધજા પરથી નક્કી થાય છે, વર્ષનો વર્તાવો કાઢવામાં આવે છે. આ વખતે વર્ષ કેવું રહેશે અને આ વખતે ઉત્તર દિશા તરફ ધજા પડતા 70 થી 75% જેટલું વર્ષ સારું રહેશે તેવો વર્તાવો અત્યારે કાઢવામાં આવ્યો છે. ધજા ઉત્તર દિશા તરફ નમતા વર્ષ સારું જશે તેવો વર્તારો નીકળ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા. એટલે મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ સુખાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું સુકન કહેવામાં આવે છે. કારણ કે પવન જલ્દી બદલાઈ ગયો. મેં બપોરે એનો મહત્વ કે નૈઋત્ય કોણ તરફના દક્ષિણ દિશા તરફનો ચક્રવાત પવન હતો, પણ એ પવન સાંજ પડતાની સાથે પ્રદોષકાળની અંદર ઉત્તર દિશા તરફ વયો અને સ્તંભ સાથે ધજા પડી છે, તો એ શુભ સુકન ગણવામાં આવે છે. જામનગરમાં હોળીની જ્વાળા પરથી વર્તારો. હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ રહેતા વર્ષ સારું. આવતું ચોમાસું કેવું રહેશે તેને લઈને હોળીની ઝાડ પરથી અને ગામમાં વર્તારો કાઢવાની પરંપરા છે અને આ જ પરંપરા મુજબ જામનગરના લીંબોડા ગામમાં વડીલોએ હોળીની જ્વાળાનું નિરીક્ષણ કરીને વર્તારો આપ્યો. હોળી પ્રગટાવી એ દરમિયાન શરૂઆતની મિનિટોમાં પવન કઈ દિશામાં જાય છે તેના આધારે વર્તારો મેળવવામાં આવ્યો. અહીં કાઢવામાં આવેલા વર્તારા મુજબ આવતું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાની સંભાવના છે. ગામના વડીલોએ જણાવ્યું કે આ વખતે હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ ગઈ છે એટલે સારું વર્ષ રહેશે. આજે અમારી વડવાઓની માન્યતા અનુસાર અમે હોળિકાના દર્શન કર્યા અને અમે ભગવાનને પણ એવી પ્રાર્થના કરી કે આવનારું વર્ષ ખેડૂત સમુદાય અને સૌ નાગરિકો માટે સારું રહે. અને અમારી દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો હતો. પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે. એટલે અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વરસ રહેવાનું છે અને ખેડૂતો સૌ ખુશખુશાલ થવાના છે. વડવા વખતથી આજેનો પવન અમે ખાસ જોઈ છીએ. આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખું વરસનો અમે અંદાજ લઈ છીએ. આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે. હોળીની જ્વાળા પરથી જે વર્તારા નીકળ્યા છે તે મુજબ એકંદરે આ વર્ષે ચોમાસું સારું રહેશે. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર સારો વરસાદ રહેવાનો વર્તારો છે જે ખેડૂતો માટે લાભકારી છે. જો કે ચિંતા તે વાતની છે કે આ વર્ષે ગરમી ભૂક્કા બોલાવશે. ઉપરાંત વાવાઝોડાની પણ જે સંભાવના વ્યક્ત કરાઈ છે તેને લઈને ચિંતા જરૂર વધી છે.